નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજ્યાયમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રોકમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 40 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે 40મી ગાથા પછી મુનિવર પદ્મપ્રોકમલધારી દેવ 2 કળશ કહે છે. શ્લોક 56 અને શ્લોક 57. શુદ્ધ ભાવ અધિકારમાં 40મી ગાથા પછી શ્લોક 56 અને શ્લોક 57. નિત્ય શુદ્ધ ચિદાનંદ સંપદામાકરમ પરમ વિપદામી દમે ઉચ્ચૈરપદમ ચેતયે પદમ ય સર્વકર્મ વિષગુરુ હસન ભાવામ મુક્ત્વા ફલાની નિજ રૂપ વિલક્ષણાની ઉક્તે ધુના સહજ ચિન્મયા તત્વમ પ્રાપ્નોતિ મુક્તિમ ચિરાદિતિ સંશય કહ. કળશ 56ના અર્થમાં કહે છે કે જે નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે, જે નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે, અર્થાત જ્યાં વિપદા બિલકુલ નથી. સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને વિપદા બિલકુલ નથી. એવા આ જ પદને હું અનુભવું છું. ગુરુદેવે એનો વિશેષ અર્થ કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો પાનો નંબર 86. શું કહ્યું કે જે નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે. આત્માને માટે મુનિવરે આ શબ્દો મૂક્યા છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તું કેવો છો? તું કેવો છો? જો તારામાં પુણ્ય પાપના સ્થાનો છે નહીં તો તું કેવો છો? કુંકુંદાચાર્ય ભગવાનની 40મી ગાથાના અનુસંધાનમાં આ 2 કળશ મૂક્યા છે ને. તો 40મી ગાથામાં તો એ વાત આવી કે પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ ના સ્થાનો ભગવાન આત્મામાં નથી અને કર્મના ઉદયના સ્થાનો પણ આત્મામાં નથી. તો એ તારામાં નથી તો પછી તું કેવો છો? તો કે છે કે નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે. ચિદાનંદ રૂપી, જ્ઞાન આનંદ રૂપી, ચિત્ત આનંદ, જ્ઞાન અને આનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ. સંપદા અને પાછી તેની ઉત્કૃષ્ટ ખાણ છો. ઉત્કૃષ્ટ ખાણ એટલે અનંત કાળ સુધી એ ખાણમાંથી જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ નીકળ્યા જ કરે તો પણ એ ખૂટે નહીં એવી આ ઉત્કૃષ્ટ ખાણ છે. આ સોનાની ખાણ ને કોપરની ખાણ ને કોલની ખાણ ને એ બધી ખાણનું આપણે જાણીએ છીએ કે અમુક સમય થાય પછી એમાંથી એ નીકળે નહીં,
જથ્થો ખૂટી જાય. અહીંયા તો કે છે કે આ તારી સંપદાની જે ખાણ છે એ તો એવી ઉત્કૃષ્ટ ખાણ છે કે એમાંથી એ સંપદા નીકળ્યા જ કરે છે. સંપદા શું છે? જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા, પવિત્રતા એ અનંતકાળ સુધી નીકળે રાખે તો પણ તે ખૂટે નહીં એવી તારી આ ખાણ છે. આગળ કહે છે કે જે નિત્ય શુદ્ધ, નિત્ય એટલે ત્રિકાળ, હંમેશા કાયમી, શુદ્ધ, ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે. ગુરુદેવ કહે છે કે પ્રભુ તારી તો જ્ઞાન આનંદ રૂપી સંપદાઓ છે, પણ આ કઈ બહારમાં આ શરીર અને પૈસા, ધન, મિલકત એ બધી કઈ તારી સંપદા નથી. તો એમ કે છે કે નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની તું ઉત્કૃષ્ટ ખાણ છો. આ બહારની ખાણો તો ખૂટી જાય છે અને એ તો ધૂળની સંપદા છે, જ્યારે આ આત્મા તો અનંત અનંત જ્ઞાન આનંદ સંપદાઓની ખાણ છે. તેમજ એ બહારની સંપદાઓ તો દુઃખનું નિમિત્ત છે. બહારની સંપદાઓ તો દુઃખનું નિમિત્ત છે. બહારની સંપદા એ સુખનું નિમિત્ત નથી, એ દુઃખનું નિમિત્ત છે. આગળ કહે છે કે તારી તો ચિદાનંદ રૂપી સંપદાઓ છે અને તારામાં તે ભરી પડી છે. અને જે વિપદાઓનું અત્યંતપણે અપદ છે એવો ભગવાન આત્મા, જે સંપદાઓની ખાણ છે અને વિપદાઓનું અત્યંતપણે અપદ છે. પુણ્ય પાપની જે વિપદાઓ છે તેનું તું અપદ છે. જો અહીંયા મુનિવરે આ શ્લોક જે કહ્યો છે એમાં તો એ રીતે વાત કરી કે એવા આ જ પદને હું અનુભવું છું, તો એ પદની વાત કરી કે જે પદ નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને વિપદાઓનું અત્યંતપણે અપદ છે, એટલે કે વિપદા બિલકુલ નથી, એવા આ પદને હું અનુભવું છું. એટલે આ જ પદને હું અનુભવું છું, આ પદની વાત કરી. પણ એના અર્થમાં એનો વિસ્તાર કરતા ગુરુદેવે શું કહ્યું? ગુરુદેવે તો એમ કહ્યું કે તું એની ખાણ છો, સંપદાઓની ખાણ તું છો અને વિપદાઓનું અત્યંતપણે અપદ છે. પુણ્ય પાપની જે વિપદાઓ છે તેનું તો તું અપદ છો, એટલે કે તારામાં વિપદા છે જ નહીં. એટલે આખી વાતને એ સ્વ તરફ ઉતારવાની રીત બતાવી. આપણે એ રીતે ગુરુદેવે જે રીતે કહ્યું એ રીતે વાતને લેવાની કે હું સંપદાઓની ખાણ છું અને વિપદાઓ મારામાં નથી, એવું હું શુદ્ધ પદ છું. અને પછી આગળ કહે છે કે એવા આ જ પદને હું અનુભવું છું, એવા આ શુદ્ધ પદને હું અનુભવું છું. મુનિરાજ કહે છે કે આવી મારી નિજ સંપદાનો હું અનુભવ કરું છું. હું પુણ્ય પાપના વિકલ્પોનો કે વ્રતના વિકલ્પનો અનુભવ કરતો નથી, કેમ કે એ તો રાગ છે. અને આમ કહીને દુનિયાને પણ સમજાવે છે કે આવું તું કર તો સુખી થઈશ, નહીતર દુઃખી તો છો જ. મુનિવર પોતે જે અનુભવે છે એની વાતને અહીંયા દર્શાવી છે અને એમાંથી એ ઉપદેશ ગ્રહણ કરવાનું ગુરુદેવ સમજાવે છે કે આવું તું કર તો સુખી થઈશ, નહીતર દુઃખી તો છો જ. શુદ્ધ ભાવ અધિકાર છે અને એમાં 40મી ગાથામાં શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે એની વાત કરતા એની અંદર કોઈ કર્મની ઉપાધિ નથી એ વાત કરી. એટલે મુનિરાજે પછી આ રીતે વાત લીધી કે તું નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને તારામાં વિપદા બિલકુલ નથી, તો એવા પદને તું અનુભવ.
હું અનુભવું છું એમ કહી અને પોતાની દશા તો એમાં પ્રગટ કરી, પણ દેશ એવો આપ્યો કે એને તું અનુભવ. એ રીતે આ 56મો કળશ કયો. અને 57મા કળશની અંદર અહીંયા કહે છે કે અશુભ તેમજ શુભ સર્વ કર્મરૂપી વિષ વૃક્ષોથી ઉત્પન્ન થતા નિજ રૂપથી વિલક્ષણ એવા ફળોને છોડીને જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. એમાં સંશય શો? એમાં સંશય કાંઈ નથી. શું કહ્યું છે? અશુભ તેમજ શુભ સર્વ કર્મરૂપી વિષ વૃક્ષોથી ઉત્પન્ન થતા નિજ રૂપથી વિલક્ષણ, એનાથી વિપરીત, પોતાના લક્ષણથી વિપરીત, અને જેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે છે કે વિષ વૃક્ષોથી ઉત્પત્તિ થઈ. શું વિષ વૃક્ષો કયા પ્રકારે છે? તો સર્વ કર્મ એને વિષ વૃક્ષો કયા. શુભ અને અશુભ બંને પ્રકારના કર્મો, પુણ્ય અને પાપના જે બંધ પડે છે એવા જે કર્મ બંધાયા છે એ બધા જ કર્મો છે તે વિષ વૃક્ષો છે. એવા એ વૃક્ષ છે અને એના ફળ એ ઝેરી ફળ છે. એ નિજ રૂપથી જુદા, તદ્દન વિપરીત, નિજ રૂપથી વિલક્ષણ એવા ફળોને છોડીને જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, એવા ફળોને છોડીને સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. એટલે કે શુભાશુભ ભાવને કારણે જે ઉદય આવ્યા છે એ આત્માથી જુદા પ્રકારના છે અને એને છોડીને એ પછી પુણ્યના બંધને કારણે અનુકૂળતાઓ હોય કે પાપના બંધને કારણે પ્રતિકૂળતા હોય, તો એ અનુકૂળતા અને પ્રતિકૂળતાના જે ફળ આવ્યા છે, જે સંયોગો આવ્યા છે, એ બધાને છોડીને જે જીવ અત્યારે સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, એટલે કે અનુભવે છે, પોતાના નિજ આત્મતત્વમાંથી આવતા શાંતિ અને આનંદને અનુભવે છે, તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. કે કેમ એમ છે? પોતાના આત્મતત્વને ભોગવે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિ પામે છે. એમ કેમ? એમ એટલા માટે કે જે આત્મતત્વને ભોગવે છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ થઈ છે, એને તો સ્વરૂપ પ્રત્યે એકાગ્રતા વર્તે છે, એટલે સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદને એ ભોગવે છે. જે સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદને ભોગવે છે એ તો સમ્યક દ્રષ્ટિ છે, એનો તો પુરુષાર્થ સ્વ તરફ વળ્યો છે, એ તો મોક્ષ માર્ગમાં છે. એટલે એ જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. અને પછી એમાં એમ કહ્યું કે એમાં શો સંશય છે? એમાં કાંઈ સંશય નથી. જે કર્મના ફળને ભોગવતો નથી, કર્મના ફળનું લક્ષ્ય છોડીને પોતે સહજ ચૈતન્યમય આત્મતત્વને અનુભવે છે, એને ભોગવે છે, એવી પરમ શાંતિ, સુખ, જ્ઞાન, આનંદની દશામાં એ રહ્યો છે, એ તો નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. એને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થઈ રહ્યા છે. એટલે એ તો અલ્પકાળમાં પૂર્ણ દશાને પ્રગટ કરશે જ, એમાં કોઈ સંશય નથી. 56મા કળશની અંદર જે વાત કરી કે પોતે નિત્ય શુદ્ધ ચિદાનંદ રૂપી સંપદાઓની ઉત્કૃષ્ટ ખાણ છે અને એમાં વિપદા બિલકુલ નથી એવું પદ છે, તો એવા પદને હું અનુભવું છું.
તો એવા પદને જે અનુભવે છે એવો આ 57મા કળશમાં એમ કે છે કે એવો જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. કેમ કે એવા પદને જે અનુભવે છે એ સર્વ કર્મફળને છોડીને, કર્મફળનું લક્ષ્ય છોડીને, ભલે એ અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, પણ એ બધાને છોડીને જે પોતાના આત્મતત્વને ભોગવે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. એટલે 56 અને 57મો કળશ એ બંને સાથે જ છે. 56ના અનુસંધાનમાં જે 57મા કળશની વાત અહીંયા શોભે છે. 56મો કળશ 40મી ગાથાના અનુસંધાનમાં છે કે જયારે 40મી ગાથામાં આત્માની એ પ્રકારે વાત કરવામાં આવી કે એની અંદર કોઈ કર્મની ઉપાધિ નથી, તો પછી આ 56મો કળશ જે રીતે કહેવો એ રીતે જ આવે. 56મા કળશમાં જે અનુભવવાની વાત આવી તો એના ઉપરથી 57મા કળશમાં પછી પૂર્ણ દશાની વાત કરી દીધી છે. તો એનો વિસ્તાર આપણે 57મા કળશનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 87, શ્લોક 57 ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે અશુભ તેમજ શુભ સર્વ કર્મરૂપી 20 વૃક્ષોથી ઉત્પન્ન થતા શું ઉત્પન્ન થાય છે? એવા કર્મરૂપી 20 વૃક્ષોથી ઉત્પન્ન શું થાય છે? એ 8 કર્મની વાત છે. એનાથી ઉત્પન્ન થતા એટલે કે એને કારણે એના જે ફળ આવે છે તે કર્મ બંધાયા છે તો એનો સમય પૂરો થવા આવે છે, જેટલો સ્થિતિબંધ છે તેટલો સમય તે રહે છે, અને એના ઉદય આવે છે તો એ ઉદય આવે છે એને કર્મ ફળ કયા. અને આ જે કર્મ છે એને 20 વૃક્ષ કયા. પછી પુણ્યના બંધ થયા હોય કે પાપના બંધ થયા હોય તો સર્વ કર્મરૂપી 20 વૃક્ષોથી એમ કહ્યું ને, એટલે બધા કર્મને અહીંયા 20 વૃક્ષ કયા. એ 8 કર્મની પ્રકૃતિ, કુલ 148 કર્મની પ્રકૃતિ, અને પેટા વિભાગના પેટા વિભાગ કરીએ સૂક્ષ્મ પ્રમાણે તો અનેક પ્રકૃતિઓ, એ બધી કર્મની પ્રકૃતિઓ જે છે તે 20 વૃક્ષ છે. એ ઝેરનું ઝાડ છે, ઝેરના ઝાડ છે, અને ભગવાન આત્મા એનાથી તદ્દન જુદો અતિન્દ્રિય અમૃતનું ઝાડ છે. ગુરુદેવ કહે છે કે એ કર્મ છે તે ઝેરના ઝાડ છે, એની ઉપર જે ફળ પાકે છે એ ઝેરના ફળ છે, અને એનાથી તદ્દન જુદો ભગવાન આત્મા અતિન્દ્રિય અમૃતનું ઝાડ છે. ઝેરની સામે અહીંયા અમૃત લીધું છે. તો કહે છે કે સર્વ કર્મરૂપી 20 વૃક્ષોથી, એટલે કે ઝેરના વૃક્ષોથી, ઝેરના ઝાડથી ઉત્પન્ન થતી સુખ અને દુઃખની કલ્પના એ એના ફળ છે. એવા કર્મના ફળ શું છે? તો કે સુખ અને દુઃખની કલ્પના. દેવગતિમાં સુખ છે, પૈસાવાળાને સુખ છે, આબરૂમાં સુખ છે, વિષયમાં સુખ છે, એવી જે કલ્પના છે તે કર્મરૂપી ઝેરના ઝાડનું ફળ છે. ગુરુદેવ કહે છે કે આ જે કર્મના ઉદય છે એને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય છે એ કલ્પના છે. એ વાસ્તવમાં આત્મપ્રદેશોમાં કાંઈ કરતા નથી, આત્મદ્રવ્યમાં કાંઈ કરતા નથી. જીવ પોતે એની સાથે જોડાય છે અને એ કલ્પિત સુખ કે દુઃખને અનુભવે છે. એ સુખાભાસ કે દુઃખાભાસ ને અનુભવે છે. ખરેખર એ સંયોગો આત્મામાં કાંઈ કરતા નથી, પણ એનું લક્ષ્ય એ તરફ જાય છે એટલે એને આત્મપ્રદેશોનું જે કંપન થાય છે તો એ કંપન એને દુઃખરૂપ છે. આ ઝેરના ઝાડ કયા અને ઝેરના ઝાડના પછી ફળ કયા? તો એ ફળ છે એ ખરેખર સુખ કે દુઃખ નથી, પરંતુ એની કલ્પના છે. જેમ કે દેવગતિમાં સુખની માન્યતા કરી છે કે દેવગતિમાં સુખ છે,
એવી રીતે જેની પાસે ધન મિલકત પૈસા છે એને સુખ છે, આબરૂ છે એમાં સુખ છે. આ બધું પહેલેથી કલ્પી લેવામાં આવ્યું છે અને એ કલ્પના છે. વાસ્તવમાં એ કાંઈ સુખ નથી. સુખ તો અતિન્દ્રિયપણે જે ભોગવાય છે, જે સ્વરૂપમાંથી એને અતિન્દ્રિયપણે આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે, એ જુદી વસ્તુ છે. અને આ જે કયા દેવગતિમાં સુખ ને પૈસાવાળાને સુખ ને આબરૂમાં સુખ ને એ બધાને તો કલ્પિત સુખ કયા છે. તો કે છે કે વગેરેની જે કલ્પના છે તે કર્મરૂપી ઝેરના ઝાડનું ફળ છે, એ કર્મરૂપી ઝેરના વૃક્ષનું ફળ છે. આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો તો શું પછી એ જે મિલકત પૈસા છે એને નાખી દેવા? આ બધા પૈસા કે મિલકત કે જે કાંઈ સંયોગોને કારણે પ્રાપ્ત થયું એને શું કરવું? તો પછી ફેંકી દેવું, નાખી દેવું? એમ ગુરુદેવ એનો સરસ ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે કોણ નાખી દે? એ પૈસા, મિલકત, ધન આ જે કંઈ પ્રાપ્ત થયું એ સંયોગમાં પ્રાપ્ત થયું છે, તો એને નાખી દેવાનું પૂછ્યું તો કે ગુરુદેવ કહે છે કે કોણ નાખી દે? કે ક્યાં એના છે ને એને ક્યાં લીધા છે? એટલે કે આત્મામાં ક્યાં એ પેસ્યા છે, આત્મામાં ક્યાં એ ઘૂસ્યા છે? આત્મા એ ગ્રહણ કર્યા હોય તો આત્મા એનો ત્યાગ કરે ને. એને ક્યાં પૈસા લીધા કે રાખ્યા હતા કે નાખી દે? એને પૈસા લીધા કે રાખ્યા હોય તો એ નાખી દે ને. બધા તેની પાસે ગુરુદેવ કહે છે કે પૈસા કેવી હતા એને કે જેથી એને નાખી દે? કેમ કે એ પૈસા તો જડ છે. પૈસા તો જડ છે અને જડ થઈને જડમાં રહ્યા છે. એ જડ છે અને જડ થઈને રહ્યા છે. એ ચેતન ક્યારેય થયા જ નથી. ભગવાન આત્મામાં એનો પ્રવેશ થયો જ નથી. એ કાંઈ આત્માના થઈને રહ્યા નથી કે જેથી આત્મા એને રાખે અથવા તો એને નાખી દે. પૈસા તો પૈસામાં રહ્યા અને એ તો જડની અવસ્થા છે. એ તો પુષ્કળ પરમાણુઓ છે, એના સ્કંદની એ અવસ્થા છે. એ અવસ્થા જડની અવસ્થા જડ રૂપ છે, એ ચેતન રૂપ નથી. એમાં આત્મા પહોંચતો પણ નથી અને એ પૂતગળો આત્મામાં પહોંચતા નથી. માટે આત્મા એને શું રાખે અને શું ટાળે? ન તો આત્મા એને રાખી શકે છે ન તો આત્મા એને ટાળી શકે છે. એ સંયોગી ચીજ છે. એ સંયોગી ચીજનું આત્મા કાંઈ કરી શકતો નથી. એને એ ઉપજાવતોય નથી, એનું રક્ષણ પણ કરતો નથી. એ એના કારણે આવે છે અને એના કારણે જાય છે, પણ આત્મા એનું કાંઈ કરતો નથી. એ તો અજ્ઞાનીનો મિથ્યા ભ્રમ છે કે હું પૈસા કમાઉં છું, હું પૈસા રાખું છું, હું પૈસા વાપરું છું, હું પૈસા મારી ઈચ્છા પ્રમાણે, મરજી પ્રમાણે ઉપભોગ કરું છું, એવો એનો મિથ્યા ભ્રમ છે. વાસ્તવમાં તો એ ભૂતગળના પરિણામ જેમ થવાના હોય તેમ જ થાય છે. ભૂતગળના પરિણામ જે પ્રકારે થવાના હોય એ પ્રકારે થાય. એમાં આ જીવ કરતાપણું સ્થાપે છે એટલે એ તો અજ્ઞાનીનો ભ્રમ છે. એ તો એની મિથ્યા માન્યતા છે. પરદ્રવ્યના પરિણમનમાં પોતાનું કરતાપણું સ્થાપવું એ અનાદિનું મિથ્યાત્વ એને ચાલ્યું આવે છે અને એટલે તો એને ભવના ભ્રમણ થાય છે. અહીંયા તો બહુ ટૂંકી વાત લીધી છે કે કર્મરૂપી ઝાડના ફળ જે કલ્પના થાય છે તો એ ફળને છોડીને જે સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે એ જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. અહીંયા તો આ વાત કરી છે. એટલે જે કર્મના ફળ છે એમાં પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા હોય એ બધાને જે છોડે છે ને અંદર પાઠમાં કે સર્વ કર્મરૂપી વિષ વૃક્ષોથી ઉત્પન્ન થતા નિજ રૂપથી વિલક્ષણ એવા ફળો, આ ફળો
વિષવૃક્ષથી ઉત્પન્ન થતા ઝેરના ઝાડથી ઉત્પન્ન થતા ફળો છે, અને એ કેવા છે તો કે નિજ રૂપથી વિલક્ષણ ભગવાન આત્માથી એ જુદા પ્રકારના છે. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, માટે તેનું ફળ પણ પર્યાયમાં અતિન્દ્રિય આનંદ જ હોય. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, માટે તેનું ફળ પણ પર્યાયમાં અતિન્દ્રિય આનંદ હોય છે. અને આવા સ્વરૂપનો ભોગવટો ધર્મીને હોય છે. પોતાના એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો ભોગવટો જ્ઞાનીને ધર્મીને હોય છે. એને અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. એનો અર્થ શું કે જેણે આત્માને માન્યો, એની શ્રદ્ધા કરી, એની એકાગ્રતા કરી, એને અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય છે. જેણે આત્માને માન્યો છે એટલે કે આત્માનું સ્વરૂપ એકલો આનંદ છે, આત્મા માત્ર આનંદ સ્વરૂપ છે, તે અતિન્દ્રિય આનંદનો નાથ છે એવું જેણે માન્યું છે, એવી જેને શ્રદ્ધા થઈ છે. પહેલા તો વિકલ્પ સહિતની શ્રદ્ધા હોય છે, વિકલ્પાત્મક શ્રદ્ધા હોય છે. શાસ્ત્રનો અભ્યાસ કરીને જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જે પ્રાપ્ત કરે છે ને, એ તો બધું જ્ઞાન માહિતીરૂપ જ્ઞાન છે. શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરીએ અને શાસ્ત્રની બધી વાતને જાણીએ એટલે જ્ઞાની થઈ ગયા એમ નથી. એ તો માહિતીરૂપ જ્ઞાન થયું. પણ એ માહિતીરૂપ જ્ઞાનને આત્મસાત કરીને પછી એવો જ અનુભવ કરવામાં આવે એ જ્ઞાની છે. અને એવો જે અનુભવ થાય છે તો એમાં એને એકલો આનંદ આવે છે, એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. એટલે કહે છે કે આત્મા તો અતિન્દ્રિય આનંદનો નાથ છે, અને એનું લક્ષ્ય કરતા તો અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. પણ જેણે એ સ્વીકાર્યું કે ભગવાન આત્મા આનંદનો નાથ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, શાંતિનો સાગર છે, આવું જેણે સ્વીકાર્યું છે અને એવો પુરુષાર્થ કરે છે, એવો એ પ્રયોગ કરે છે, સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, તો એને એ પ્રાપ્ત થાય છે. તો એને માટે એ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ છે. પણ એવું જેણે માન્યું જ નથી, સ્વીકાર્યું નથી, અને એવો પ્રયોગ પણ કરતા નથી, અથવા તો જેમણે એવું સ્વીકાર્યું છે પણ માત્ર વિકલ્પમાં જ રહ્યા છે, એની ચર્ચામાં જ રહ્યા છે કે ભગવાન આત્મા આવો ને ભગવાન આત્મા તેવો, ભગવાન આત્મામાં આમ હોય ને તેમ હોય. એટલે કે ભગવાન આત્માને માત્ર ત્રીજો પુરુષ એક વચન તરીકે સ્વાધ્યાયમાં જ રાખ્યો છે, એને ચર્ચામાં રાખ્યો છે, એને અભ્યાસમાં રાખ્યો છે. પણ એ આત્મા હું છું એમ સ્વીકાર કર્યો નથી. એને એવા અતિન્દ્રિય આનંદનો અનુભવ ક્યાંથી થાય? અહીંયા ગુરુદેવે એ વાત કરી છે કે જેણે આત્માને માન્યો છે એટલે કે આત્માનું સ્વરૂપ એકલો આનંદ છે, આત્મા માત્ર આનંદ સ્વરૂપ છે, એવું જેણે સ્વીકાર્યું છે, માન્યું છે, દ્રઢતા થઈ છે, અને એમાં હવે કાંઈ આશંકા રહી નથી, અને પછી એવા આનંદની પ્રાપ્તિ માટે જે માર્ગ દર્શાવવામાં આવ્યો, જે મહાપુરુષોએ માર્ગ દર્શાવ્યો, એ માર્ગે એણે એવો પ્રયત્ન કર્યો, એવો પ્રયોગ કર્યો અને અનુભવ થયો, તો એને માટે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ છે. બાકી બીજાને માટે ક્યાં છે? જે માત્ર ચર્ચામાં જ રહ્યા છે એને માટે આત્મા અતિન્દ્રિય આનંદનો નાથ ક્યાં છે? અહીંયા કહે છે કે તે અતિન્દ્રિય આનંદનો નાથ છે એવું જેણે માન્યું છે તે ધર્મી તો અતિન્દ્રિય આનંદના ફળનો ભોગતા છે, ભોગવનાર છે, એને એનો ભોગવટો છે. અને એવો જેને ભોગવટો હોય એનું લક્ષ્ય તો પેલા કર્મફળ છે ને એનાથી છૂટી ગયું હોય, કર્મફળથી તો એનું લક્ષ્ય છૂટી ગયું. અને એ આ કર્મના જે ફળ છે, કર્મરૂપી વૃક્ષના જે ફળ છે, વિષ વૃક્ષના જે ફળ છે, એનો એ ભોગવનાર નથી. એ પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માના ફળનો ભોગવનારો છે. આગળ કહે છે કે સૌ કોઈ
પોતપોતાના પરિણામ સ્વતંત્રપણે કરે છે, તે પરને માટે કાંઈ કરે છે એમ છે નહીં. દરેક જીવના પરિણામ એના પોતાના છે અને પોતે પોતાના પરિણામનો કર્તા છે, અને એ પરિણામનો કર્તા એ સ્વતંત્ર રીતે થાય છે, એમાં એને પરની અપેક્ષા નથી. એટલું જ નહીં, દરેક દ્રવ્યનું પરિણમન જે થાય છે તે સ્વતંત્ર રીતે જ થાય છે. 6 દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. એક દ્રવ્યના પરિણમનમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી, એટલે એના પરિણામ જે છે એ સ્વતંત્ર છે. સૌ કોઈ પોતપોતાના પરિણામ સ્વતંત્રપણે કરે છે, તે પરને માટે કાંઈ કરે છે એમ છે નહીં. દરેક દ્રવ્યનું પરિણમન થાય અને પછી પરિણમન એટલે પર્યાયની વાત કરીએ તો પર્યાયનું સ્વરૂપ તો તદ્દન સ્વતંત્ર છે. પરિણમન થાય છે અને જે પર્યાય થઈ, તો એ પર્યાયની વાત કરીએ તો આપણે પર્યાયને તો તદ્દન નિરપેક્ષ ગણીએ છીએ. પર્યાયના ષટકારક એના પોતાના. સમયસારમાં આ વાત આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ કે પર્યાયના 6 કારકો એના પોતાના છે. એટલે કે પર્યાય જે થઈ એનો કર્તા પણ પર્યાય પોતે, એ કર્મ પણ પર્યાય જે થઈ તે જ છે. એ પર્યાય થવાનું કારણ એટલે સાધન એ પણ એ પર્યાય પોતે જ છે, અને એનું સંપ્રદાન એટલે જેને એ પર્યાયનો લાભ મળે છે તે પણ પર્યાય પોતે જ છે. એનું અપાદાન પણ પર્યાય, એનો આધાર પણ પર્યાય. એટલે એના ષટકારકો એના પોતાના છે એમ આપણે સમયસારમાં બરાબર સમજ્યા છીએ. તો અહીંયા એ વાત આવે છે કે એ જે પરિણામ જે છે એ પણ એને પોતાને જ પ્રાપ્ત થાય છે. જે દ્રવ્ય પરિણમે છે એના પોતાના પરિણામ છે એ કોઈ બીજાને માટે થતા નથી. એ દ્રવ્યના પરિણામ એને પોતાને જ પ્રાપ્ત થાય છે. અહીંયા એમ કહ્યું ને ગુરુદેવે કે સૌ કોઈ પોતપોતાના પરિણામ સ્વતંત્રપણે કરે છે, અને પછી કહે છે કે તે પરને માટે કાંઈ કરે છે એમ છે નહીં. એટલે પોતે પરિણામ જે થાય છે એ બીજા અન્ય દ્રવ્યને માટે થતા નથી. એ પરિણામ પોતાને માટે જ થાય છે. એટલે એ પરિણામ એને પોતાને જ પ્રાપ્ત થાય છે. એ પોતે જ એનું સંપ્રદાન પણ છે. ષટકારકોની વાતમાં એ વાત આવી ગઈ. પણ અહીં તો એક જ વાત છે કે જેને ઝેર વૃક્ષના ફળ અનુભવમાં આવે છે તેને તો સંસાર એટલે કે મિથ્યાત્વ છે, અને એ તો દુઃખી છે. તથા તેના ફળમાં એવા કર્મના ફળમાં એ 4 ગતિમાં ભ્રમણ કરશે, 4 ગતિમાં રખડશે. કોઈને પૂર્વના પુણ્યના કારણે 5-25 કરોડ રૂપિયા મળ્યા હોય અને તેમાં જો તે કલ્પના કરતો હોય કે મને તેનાથી સુખ છે, તો ગુરુદેવ કહે છે કે તે તો મૂંડ જીવ વર્તમાનમાં પણ દુઃખી છે. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ વર્તમાનમાં પણ દુઃખી છે, અને એ 84 લાખ યોનિના દુઃખમાં દોડ્યો જાય છે. આગળ અહીંયા 88માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિલોકનાથ વિતરાગ પરમાત્મા તીર્થંકર દેવ કેવળ જ્ઞાનથી જોઈને જાણીને અહીં કહે છે કે આ જગતમાં જે જીવો કર્મરૂપી ઝેરના ફળને હર્ષ શોકને ભોગવે છે તેઓ દુઃખી છે. કેમ કે તેઓએ આત્માને છોડી દીધો છે, આત્માનું લક્ષ પણ કરતા નથી, આત્માનો અનાદર કર્યો છે. તેઓ વર્તમાનમાં દુઃખી છે અને ભવિષ્યમાં પણ તેઓ દુઃખની ગતિમાં જશે, 4 ગતિમાં રખડશે. આ એનું ફળ છે. જ્યારે એનાથી વિપરીત ધર્મીને તો કહે છે કે જ્યારે ધર્મીને તો આનંદનું ફળ, આનંદનો ભોગવટો હોય છે, અતિન્દ્રિય આનંદનો ભોગવટો હોય છે. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને તો સ્વરૂપનું લક્ષ કરતા, ત્યાં એકાગ્રતા કરતા આનંદનો ભોગવટો હોય છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આવા આત્માનું જે નિજ લક્ષણ, નિજ સ્વરૂપ છે
તેનો જે માનનાર છે, જાણનાર છે, એવા સ્વરૂપનો સ્વીકાર કરનાર છે, તેને તો અતિન્દ્રિય આનંદનો અનુભવ અને ભોગવટો હોય છે. પછી ભલે તે દરમી ચક્રવર્તીના રાજમાં દેખાય, છતાં પણ તેને તો ચક્રવર્તીની સમૃદ્ધિનો ભોગવટો નહીં, પરંતુ પોતાના નિજ સ્વરૂપના અતિન્દ્રિય આનંદનો જ અનુભવ હોય છે. આગળ કહે છે કે જુઓ, અશુભ તેમજ શુભ સર્વ કર્મરૂપી વિષ વૃક્ષોથી ઉત્પન્ન થતા, એમ કહ્યું ને, અર્થાંત જે સાતા વેદનીનું કારણ છે અને જે અસાતા વેદનીનું કારણ છે, એ બંને અશુભ એટલે અસાતા વેદનીનું કારણ, અને શુભ જે સાતા વેદનીનું કારણ છે, એવા કર્મના ફળ એ સંયોગ રૂપે એને પ્રાપ્ત થાય, એ શરીરમાં પ્રાપ્ત થાય, એ અનુકૂળ હોય અથવા પ્રતિકૂળ હોય, ગમે તે રીતે હોય, પણ એ સગવડતા કે અગવડતા એ બધાને જે છોડે છે, એનું જે લક્ષ્ય કરતો નથી અને માત્ર સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, માત્ર સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, એ જ અતિન્દ્રિય આનંદને ભોગવે છે. સગવડતા અને અગવડતા, સાતા વેદની અને અસાતા વેદનીના જે ફળ છે, એને જે ભોગવે છે એ તો દુઃખી છે. એ વર્તમાનમાંય દુઃખી છે અને ભવિષ્યમાંય દુઃખી છે. એ દુઃખને જ ભોગવે છે, પણ તેને આત્માના આનંદની ખબર નથી. હું એક જ્ઞાન આનંદ અમૃતનો સાગર દરિયો છું, એટલે મારામાં અતિન્દ્રિય જ્ઞાન આનંદરૂપી અમૃત ભર્યું છે, એવી અજ્ઞાનીને ખબર નથી. એને એવી ખબર નથી, એટલે એને તો એવો આનંદ પ્રાપ્ત થતો જ નથી. અને કદાચ એને શાસ્ત્ર વાંચનથી, શાસ્ત્રના અભ્યાસથી એ વાત ખ્યાલમાં આવી હોય તો પણ જ્યાં સુધી એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી, ત્યાં સુધી એને એવો આનંદ આવતો જ નથી. સ્વાધ્યાય કરીએ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ, બધું યાદ રાખીએ, ધાર્મિક પરીક્ષાઓ આપીએ, અને એમાં પછી શાસ્ત્રીની પદવી પણ મળી જાય, આ બધું જ હોય, પણ એથી કરીને સમ્યક દર્શન થઈ જાય, આત્માનો અતિન્દ્રિય આનંદનો અનુભવ આવી જાય, એમ બનતું નથી. આખો પુરુષાર્થ અંતરંગ છે, અને અંતરંગ પુરુષાર્થ માટે જીવે ઘણો પ્રયત્ન કરવાનો છે. વસ્તુના સ્વરૂપને જાણ્યું, પણ જાણ્યું એવું સ્વીકાર્યું છે, એ સ્વીકાર એ મહત્વનો છે. સત્યને જાણ્યું, પણ સત્યનો સ્વીકાર થયો. આપણે હંમેશા પુરુષાર્થની વ્યાખ્યામાં એ વાત કરતા આવ્યા છીએ કે સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ એ જ સાચો પુરુષાર્થ છે. માત્ર માહિતીરૂપ જ્ઞાન છે એ કાંઈ પુરુષાર્થ નથી. એવું જ્ઞાન તો અનંતકાળમાં અનંતવાર કર્યું, પણ એથી કાંઈ ભવના ભ્રમણ ખૂટ્યા નહીં, ઓછા થયા નહીં, એક ભવ પણ ઓછો થયો નહીં. અહીંયા આગળ કહે છે કે નિજ રૂપથી વિલક્ષણ છે, એમ કહ્યું. એ બધા જે કર્મના ફળ છે એ નિજ રૂપથી વિલક્ષણ છે, તદ્દન ભિન્ન પ્રકારના છે. એટલે કે હર્ષ શોકના ભાવ તો નિજ સ્વરૂપથી વિપરીત લક્ષણવાળા ઝેરના ફળ છે. નિજ સ્વરૂપ કેવું છે? નિજ સ્વરૂપ તો આનંદનું સ્વરૂપ છે. નિજ સ્વરૂપ એવા આનંદ મૂર્તિ પ્રભુ આત્માથી આ જે કહ્યા એ બધા તો વિપરીત લક્ષણવાળા દુઃખના ભાવ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પ્રભુ તારો આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર છે, માટે તેમાંથી ફણગા ફૂટે તો અતિન્દ્રિય આનંદ ના ફૂટે. જેમાં આનંદ રહ્યો છે ત્યાંથી આનંદની પ્રાપ્તિ થાય કે બીજેથી થાય? આત્મામાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. કેમ કે આત્મામાં આનંદ નામનો વિકાળ રહેતો ગુણ છે, અને એવા આનંદ ગુણનું ભવન થઈ રહ્યું છે, માટે આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે કહે છે કે અતિન્દ્રિય આનંદના ફણગા તેમાંથી ફૂટે છે. જ્યારે આ કર્મ છે તે તો
ઝેરના વૃક્ષ સમાન છે અને એમાંથી જે પ્રાપ્ત થાય છે એ તો દુઃખની જ પ્રાપ્તિ છે, બીજું કાંઈ નથી. એ બધું દુઃખ જ છે. અહીંયા આગળ 89મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નિજ રૂપથી વિલક્ષણ એવા ફળોને છોડીને, ચાહે તો સર્વાર્થ સિદ્ધિ રૂપ દેવનું પદ હો, ચક્રવર્તીનું પદ હો કે તીર્થંકરનું પદ હો, તો એમને જે ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યનો બંધ પડ્યો છે અને એવી સામગ્રી પ્રાપ્ત થઈ છે, એવા સંયોગો પ્રાપ્ત થયા છે, તો એ બધાનું પણ એ લક્ષ્ય છોડી દે છે. એનું લક્ષ્ય એમને હોતું નથી. એ કર્મના ફળ છે. એવા પુણ્યના ઉદય આવ્યા છે પણ એ કર્મના ફળ છે. એટલે એને તો એ ઝેર સમાન જાણે છે. એ શુભ હોય કે અશુભ હોય, એ હર્ષમય હોય કે શોકમય ભાવ હોય, પણ એને એ ધર્મી આત્મા છોડી દે છે. એને એ છોડે છે કે પુણ્ય પાપના ભાવ જે છે એ તો ઝેર જેવા છે. જેને આત્માનું સ્વરૂપ શું છે તેનું ભાન થયું છે, એ તો ધર્મી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. એ એવા ગમે તેવા પુણ્યના અનુકૂળ સંયોગો હોય તો પણ એનું લક્ષ્ય છોડે છે. એ તો પોતાના સ્વરૂપને આત્માને જ માનનારો છે અને આત્મામાંથી આવતા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરનારો છે. અને એને તો એનો જ આદર છે. પેલા કર્મના ફળ, એવા ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યના જે ફળ છે એનો એને આદર હોતો નથી. ચક્રવર્તીનું પદ હોય તો કેવી રીતિ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય છતાંય એનો એને આદર હોતો નથી. તીર્થંકર ભગવાનને એવા અતિશયો પ્રાપ્ત થયા હોય છે પણ એનો આદર એમને હોતો નથી. એવું સુંદર શરીર હોય છે, એવું બળવાન શરીર હોય છે, સર્વ વિદ્યાઓમાં એ પારંગત હોય છે, આ બધું હોય છે, પણ એનો કાંઈ પ્રભુને આદર હોતો નથી. એ ક્ષાયિક સંકિતિ છે. તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને ભોગવે છે, પણ આ કર્મના ફળને ભોગવતા નથી. એનું લક્ષ્ય પણ એમને હોતું નથી. જે દ્વારા પોતાને કાંઈક ઠીક છે કે અનુકૂળતા છે કે એમ પણ વિકલ્પ એમને હોતો નથી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, એમ કહ્યું ને મુનિવરે શ્લોકમાં, એમ કહ્યું ને કે જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે, એમાં કોઈ સંશય નથી. તો ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવતા કહે છે કે લ્યો, અધુના એમ શબ્દ છે ને, એટલે કે હમણાં, અત્યારે, અત્યારે એટલે વર્તમાનમાં, હમણાં ભગવાન આત્મા સુખ દુઃખની કલ્પનાથી અને પુણ્ય પાપની લાગણીથી પાર છે એવો પ્રભુ છે. અને આવો આત્મા જેને માનવામાં, અનુભવવામાં, સ્વીકારવામાં આવ્યો છે, જો સ્વીકારવામાં આવ્યો છે એ શબ્દો ગુરુદેવે અહીંયા દરેક વખતે મૂક્યા છે. માનવામાં આવ્યો, અનુભવવામાં આવ્યો, સ્વીકારવામાં આવ્યો. સ્વીકાર એ જ મોટી વાત છે. સ્વીકાર થાય તો સાચો સ્વીકાર થાય, અનુભવ સહિતનો સ્વીકાર થાય, અને એવો સ્વીકાર થવામાં પહેલા દ્રઢતા થવી જરૂરી છે. સ્વીકાર જ થયો નથી, વિકલ્પ સહિતનો સ્વીકાર થયો નથી કે પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ છે, શુદ્ધ સ્વરૂપ છે, એવો સ્વીકાર નથી થયો, તો પછી આ સ્વાધ્યાય કરે એનો અર્થ શું? તો સ્વીકાર થવો, અને પછી સ્વીકાર થયો છે તો પછી એ પ્રમાણે પ્રવર્તવું જોઈએ. જો ખરેખર એમ માન્યું કે આત્મા સુખ સ્વરૂપ જ છે ને આત્મામાંથી અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય જ છે, આત્મામાંથી અતિન્દ્રિય આનંદનો અનુભવ અનંત જીવોને થયો છે અને થાય જ છે, જો આ વાતને સ્વીકારી છે તો પછી એવો પ્રયત્ન કેમ કરતો નથી? પોતાના સ્વરૂપનું લક્ષ્ય કેમ કરતો નથી? ત્યાં એકાગ્રતા કેમ કરતો નથી?
વારે વારે પોતાના સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરી અને ત્યાં એકાગ્રતાનો પુરુષાર્થ કેમ એ આદરતો નથી? માત્ર વાત કરવાથી એની પ્રાપ્તિ થવાની નથી. અહીંયા સ્વીકારની વાત, એ 3 વખત એ શબ્દો અહીંયા ગુરુદેવ મૂક્યા છે કે એવો સ્વીકાર થવો જોઈએ ને. એવો સ્વીકાર થયો નથી ત્યાં સુધી શું થવાનું છે? જેણે આત્માને જેમ છે તેમ સ્વીકાર્યો છે એ વાત અહીંયા તો છે. ગુરુદેવ કહે છે કે આવો આત્મા જેને માનવામાં, અનુભવવામાં, સ્વીકારવામાં આવ્યો છે તેણે જ આત્માને જેમ છે તેમ સ્વીકાર્યો છે એમ કે છે. કેમ કે એ આત્મા પુણ્ય પાપ અને હર્ષ શોકના ભાવ રૂપે નથી. આ આત્મા એ આવા ક્ષણિક ભાવરૂપ નથી. એ આત્મામાં એવા પુણ્ય પાપ અને હર્ષ શોકના ભાવ અંદર છે પણ નહીં. આ વાત તો અગાઉની ગાથામાં પણ આવી ગઈ છે. 39મી ગાથામાં પણ એ વાત તો આવી ગઈ છે કે આત્મદ્રવ્યમાં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અંદર એવા પુણ્ય પાપ અને હર્ષ શોકના ભાવ છે જ નહીં. આત્મામાં જે છે એની પ્રાપ્તિ એને સહજ છે. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ સહજ અને સરળ છે. આત્મામાં શું છે? આત્મામાં અનંત ગુણ છે. આત્મદ્રવ્ય અખંડ ત્રિકાળ એક રૂપ છે અને એની જે વિશેષતાઓ છે એ અનંત વિશેષતાઓ છે. એને આપણે ગુણ કહીએ છીએ, શક્તિ કહીએ છીએ. તો એની વિશેષતાઓ એવી છે કે એ હંમેશા જ્ઞાન કરે. એ જ્ઞાન કરે, એ આનંદમાં રહે, સુખમાં રહે, શાંતિમાં રહે, પૂર્ણતામાં રહે, પવિત્રતામાં રહે. એ પોતે ભગવાન આત્મા ત્રિકાળ બીજા કોઈની પરની અપેક્ષા વિના એવા ભાવે પરિણમે. એટલે એવા એના ગુણોનું ભવન તો સતત હોય જ છે. પણ એનું જે લક્ષ્ય કરે, એની શ્રદ્ધા એવી કરી અને એનું જે લક્ષ્ય કરે એને એ અનુભવમાં આવે, એને એ છે. આત્મામાં આનંદ છે, સુખ છે, શાંતિ છે. તો એ બધું શબ્દોમાં નથી. એવા શબ્દો બોલવાથી કંઈ પ્રાપ્ત થતું નથી. પણ એવો સ્વીકાર કરી અને એવું એનું લક્ષ્ય કરતા એ અનુભવમાં આવે છે. એટલે આત્મામાંથી તો અતિન્દ્રિય આનંદ આવે છે. મહાપુરુષો કહે છે તો અમસ્તા કહે છે એમ નહીં, એ તો પોતાના અનુભવની વાત કરે છે. આત્મામાંથી તો અતિન્દ્રિય આનંદ આવે છે, પરંતુ પુણ્ય પાપના ફળનું આરૂઢપણું છોડી દઈને જે આત્માને સ્વીકારે છે તેને જ આનંદ આવે છે. પુણ્ય પાપના ફળની ઉપર એ આરૂઢ થયો છે ને, એની ઉપર એ બેઠો છે ને, એની દ્રષ્ટિ કરીને રહ્યો છે ને, એમાં જ એ રાચી રહ્યો છે ને, તો કહે છે કે ત્યાં એ આરૂઢ થયો છે તો ત્યાંથી એ નીકળીને, એટલે એ પુણ્ય પાપના ફળનું આરૂઢપણું છોડી દઈને જે આત્માને સ્વીકારે છે, આત્માને માને છે, જેવો છે એવો જ પોતાને શ્રદ્ધે છે, તેને જ એ આનંદની પ્રાપ્તિ થાય છે. અર્થાત આત્મામાં જે આરૂઢ થાય, જે આત્મામાં આરૂઢ થાય તેને જ આનંદ આવે. છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે સહજ ચૈતન્યમય આત્મતત્વને અકૃત્રિમ સ્વભાવમય પ્રભુ આત્માને, સહજ ચૈતન્યમય આત્મતત્વ કહ્યું ને, સહજ છે. સહજ કહો કે અકૃત્રિમ કહો, એક જ વાત છે. સહજ છે. એમાં કોઈએ કાંઈ કર્યું છે એમ નથી. ભગવાન આત્મામાં ચેતના, એ ચેતના તો સહજ છે. ચેતના કોઈએ મૂકી છે બહારથી, અથવા તો કોઈને કારણે ચેતના છે? ના, ચેતના તો એનો સ્વભાવ, સહજ સ્વભાવ છે. એ ગમે તે પર્યાયમાં જાય ત્યારે એની ચેતના કઈ નબળી પડી જાય, ઝાંખી પડી જાય એમ થતું નથી. ચેતના ચેતના રૂપે જ રહે છે. એ એનું સામર્થ્ય તો એવું ને એવું જળવાઈ રહે છે. સહજ ચૈતન્યમય આત્મતત્વ છે. એટલે કે અકૃત્રિમ સ્વભાવમય પ્રભુ આત્માને, અર્થાત સ્વાભાવિક ચૈતન્યમય અને આનંદમય એવું જે આત્મતત્વ છે તેને ધર્મી ભોગવે છે. એટલે કે ધર્મી તો તેને જ ભોગવે છે.
પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે એટલે એવા જ્ઞાન આનંદ શાંતિને જ ભોગવે છે. અહીંયા 90મા પાના ઉપર આગળ કહે છે કે જ્યારે અધર્મી હર્ષ શોક રૂપ કર્મના ફળ જે ઝેર સમાન છે એને ભોગવે છે. આટલી વાત છે. જ્ઞાની અને અજ્ઞાનીની વાતમાં આ મોટો ફેર છે. અજ્ઞાની છે, અધર્મી છે, એ કર્મના ફળ હર્ષ શોક છે એને ભોગવે છે, અને જ્ઞાની ધર્મી છે એ એવા કર્મના ફળ નું લક્ષ છોડીને પોતાના આત્મામાંથી આવતા અતિન્દ્રિય આનંદને ભોગવે છે. હવે અજ્ઞાની એ હર્ષ શોક રૂપ ઝેરને ભોગવે છે એમ જે કહીએ છીએ ને એ તો વ્યવહારનું કથન છે. વાસ્તવમાં જોવા જઈએ તો એ પરને તો ભોગવતો જ નથી. એ એમ માને છે કે પરને ભોગવે છે એવી એ માન્યતા કરે છે, અને એવો એને સુખાભાસ હોય છે કે આ નિષ્ઠાનને હું ભોગવું છું, એવો આભાસ છે. વાસ્તવમાં એ પરપદાર્થને તો ભોગવતો નથી. અજ્ઞાની પણ પરપદાર્થને કાંઈ ભોગવતો નથી. ગુરુદેવ કહે છે કે જો અહીંયા કેવી ઊભી કરી છે કે જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, જે જીવ હમણાં વર્તમાન પર્યાયમાં વર્તમાન કાળે સહજ ચૈતન્યમય આત્મતત્વને ભોગવે છે, તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. કહેવું એ છે કે ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એને એવા અતિન્દ્રિય આનંદનો ભોગવટો છે, અને એવો ધર્મી જીવ પછી પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરી લે છે. પણ એ કહેવાની પદ્ધતિ કેવી રીતે લીધી છે કે જે જીવ હમણાં સહજ ચૈતન્યમય આત્મા તત્વને ભોગવે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. જે આત્માના આનંદનો અનુભવ કરે છે તે જ મોક્ષ માર્ગમાં છે, અને તેને જ મુક્તિ મળે છે. આ રીતે આ કળશમાં માર્ગ અને માર્ગના ફળની બેયની એક સાથે વાત કરી છે. અહીંયા બીજા પેરેગ્રાફની 6ઠી લીટીમાં કહે છે કે અહીં એ જ કહે છે કે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે, જેને આત્માનો અનુભવ જાગ્યો છે, જે આત્માને ભોગવે છે, એટલે કે આત્માનું લક્ષ કરીને અતિન્દ્રિય આનંદને ભોગવે છે, તે જીવ ધર્મી છે, જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, તો એ અલ્પકાળમાં સિદ્ધ થશે. એ જીવ અલ્પકાળમાં સિદ્ધ થશે. હર્ષ શોકનો અનુભવ છોડી દઈને જે આત્માની અનુભૂતિ કરે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે. એમાં શો સંશય છે? એટલે કે એમાં કાંઈ સંશય નથી. એટલે આવા જીવો અલ્પકાળમાં સિદ્ધ પદને પામે એમાં કાંઈ સંશય નથી. અને આગળ આજ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ આત્મા પોતે પૂર્ણ આનંદથી વિરાજમાન છે. તેનો જેણે અંતર્મુખ થઈને સ્વીકાર કર્યો છે તેને પુણ્ય પાપના ફળનો અસ્વીકાર છે. 6 ખંડના રાજ્યમાં ભરત ચક્રવર્તી હતા. તેમને 96,000 રાણીઓ હતી. તેમાંથી એક મુખ્ય રાણી હતી, એની તો 1,000 દેવ સેવા કરતા હતા. એટલે કે એવી સામગ્રી બધી પ્રાપ્ત થઈ હતી. છતાંય એમની દ્રષ્ટિ ક્યાં હતી? એમની દ્રષ્ટિ એ કર્મના ફળ તરફ ન હતી. એ તો પોતે ક્ષાયિક સમકીતિ જે છે, જે આ હવે મોક્ષે જનાર છે, એવા ભરત ચક્રવર્તી એ તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને ભોગવતા હતા. ધર્મીને વિષય ભોગમાં તો કાળો નાગ દેખાય છે, માટે આનંદની ખાણના અનુભવપૂર્વક એ કેવા ઝેરને તો છોડી દે છે. જેને અમૃતનો સાગર અંદરમાં ડોલી રહ્યો હોય
કે અમૃતથી ભરપૂર ભરેલો એવો પોતાનો આત્મા એનું લક્ષ્ય છોડીને બહારને લક્ષ્ય કરવા જાય એવું થતું જ નથી. એક વખત પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો પછી બહારમાં ગમે તેટલી અનુકૂળતા હોય પણ એ અનુકૂળતાઓમાં એને રસ પડતો નથી. એ બધું એને ફિક્કું લાગે છે. પોતાના અમૃતથી ભરપૂર જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો જેને સ્વીકાર થયો છે, સમ્યક અનુભવને શ્રદ્ધા થયા છે, તે આત્માના આનંદને વેદે છે. પણ એ પુણ્ય પાપના ફળને વેદતા નથી. પુણ્ય પાપના ફળ તો આવે પણ એને એ વેદતા નથી. એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જાણે છે. શરીરમાં અસાધા વિધિને ઉદય આવ્યા હોય તો એને પણ એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે કે આ અહીંયા શરીરમાં દુઃખ થઈ રહ્યું છે. બાકી પોતે તો પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે અને ત્યાંથી આવતા અતિન્દ્રિય આનંદને ભોગવે છે. ગુરુદેવ અહીંયા કહે છે 51 પાના ઉપર કે અહીં અધ્યાત્મ શાસ્ત્ર છે ને એટલે એક જ પ્રકારના ભોગનો અધિકાર છે. એક જ પ્રકારનો ભોગ જ્ઞાનીને છે એમ કે છે, એમ કહ્યું છે. પરંતુ તેને થોડુંક દુઃખ છે અને થોડુંક સુખ છે એમ અહીં કહેવું નથી. અહીંયા તો જે વાત કરવી છે એ આત્મ સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદની મુખ્યતાથી વાત કરવી છે ને એટલે વર્તમાન પર્યાયમાં કર્મના ઉદયોને કારણે એમને એવા દુઃખના સંયોગો આવ્યા હોય એટલે એ બધું પણ સાથે છે પણ એનો ભોગવટો એમને નથી. એ ભોગવાય છે તો એ પોતાથી જાણે જુદું છે એમ એમને ભોગવાય છે. સમ્યક દ્રષ્ટિને જે કંઈ પીડા વગેરે થાય છે એ બધું ભોગવાય છે, નથી ભોગવાતું એવું નથી. પણ પોતે એનાથી જુદા છે એ વાત એમને વિસરાઈ જતી નથી. એ વાતમાં એને કાંઈ ફેર પડી જતો નથી. દુઃખના સંયોગો હોય તો બહારમાં એમનાથી પણ ઉંકારો નીકળી જાય પણ છતાંય સમ્યક દ્રષ્ટિ એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જતા નથી. તમે તેવા દુઃખના પ્રસંગ હોય તો પણ પોતાના સ્વરૂપને કાંઈ ભૂલી જતા નથી. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે એ હર્ષ શોકના ભાવ પણ અચેતન દુઃખરૂપ છે. તે કઈ ચૈતન્યની જાતના નથી. એ ચૈતન્યની જાતના નથી. કર્મને કારણે જે એમાં જોડાતા જે ભાવ થાય છે એ કઈ ચૈતન્યની જાતના નથી. જેને આત્માનો અનુભવ થઈને અતિન્દ્રિય આનંદની જાગૃતિ થઈ છે અર્થાત રાગની એકતાથી આનંદનો ખજાનો બંધ હતો તેને રાગની એકતા તોડીને જેણે ખોલ્યો છે એવો સંકિતી જીવ આનંદની અનુભૂતિથી મુક્તિને પામશે. અને આ રીતે કહીને એમ પણ કહ્યું કે મોક્ષ માર્ગમાં રાગ વ્યવહાર રતંત્રનો વિકલ્પ આવશે તો પણ તેનાથી સંકિતી આદિ મુક્તિ નહીં પામે, મોક્ષમાં નહીં જાય. એ રાગથી મોક્ષમાં નથી જતા પરંતુ એ તો આત્માના આનંદના અનુભવથી મોક્ષે જશે. આત્માના આનંદના અનુભવથી મોક્ષે જશે એટલે શું? કેમ કે આત્મામાં એકાગ્રતા કરશે ત્યારે આનંદ આવશે ને. એટલે આત્માના આનંદથી એ મોક્ષે જશે એનો અર્થ એ થયો કે એ આત્મામાં એકાગ્રતા કરશે, ખૂબ એકાગ્રતા કરશે, લીનતા કરશે અને સ્થિરતા કરશે. બીજી રીતે એમ કહેવાય કે આત્માના આનંદના અનુભવથી મોક્ષે જશે. આખી અહીંયા આત્મામાંથી આવતા આનંદની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. બહુ સરસ રીતે વાત ગુરુદેવે મૂકી. તો આ રીતે આપણે આ 57મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. 40 ગાથા અને એ પછીના 56 અને 57મો કળશ આ રીતે પૂરા થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ આનંદ